સુરતના ઉત્તરાણ પોલીસે ઘરફોડ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રીઢાવે સુરત શહેર ગ્રામ્ય અને નવસારીમાં 4 ગુના આચર્યોની કબૂલાત પણ કરી હતી. સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત દ્વારા શહેરમાં બનતી ચોરી લૂંટ સહિતની ઘટનાઓને ભેદ ઉકેલવા આપેલી સૂચનાને લઈને અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 જગદીશસિંહ ઝાલા અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન પાર્થ ચોવટિયાની સૂચનાને લઈને ઉત્તરાયણ પીઆઈ ગોસ્વામી અને સેકન્ડ પીઆઈ એનજી પટેલની ટીમ પીએસઆઈ ડીડી રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. તેના હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ અને હેડ કોન્સ્ટેબલ સમીર ભીમજીભાઈને મળેલી બાતમીના આધારે રીડા ચોરો અફઝલ ઉર્ફે કાલિયા નન્ને ખાન, ફતેહ ખાન ઇસરાર ખાન અને એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી ગાડીમાં હવા ભરવાનું ઓટોમેટિક પંપ, કપડાં, ચપ્પુ, મૂંગાદાર સિગારેટના પેકેટ અને ગુટખા તથા મોપેડ કબજે કરી હતી. તો રીઢાની પૂછપરછ કરતા ઉત્તરાયણ સાથે લસકાણા, કડોદરા, જીઆઈડીસી અને નવસારીમાં નોંધેલા ઘરફોડ ચોરી અને લૂંટના 4 ગુનાની કબૂલાત કરાઈ છે. ગત તારીખ 3/5/2026ના રોજ કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગઈ. આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈપણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ. ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે. જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેહ ખાન ઇસર ખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે, જેમાં લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપોર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે. વધુમાં ઝડપ પહેલા રીઢા અગાઉ પણ અનેક ગુનાઓમાં જેલની હવા ખાઈ આવી હોવાની ચર્ચા જોવા મળી હતી. હાલ તો ઉત્તરાયણ પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે.